આપણે બધાને પગે લાગતા હોઈએ છીએ, પણ તમને ખબર છે કયા સમયે કોને પગે ના લાગવું જોઈએ? તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઇક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. પહેલું, જમાઈને સસરાને પગે ન લાગવું જોઈએ. બીજું, ભત્રીજાને કાકાને ચરણ સ્પર્શ ન કરવા જોઈએ. ત્રીજું, કુંવારી દીકરીઓને કોઈને પણ પગે ન લાગવું જોઈએ. ચોથું, સૂતા વ્યક્તિને ક્યારેય પણ પગે ન લાગવું જોઈએ. પાંચમું, મંદિરમાં કોઈને પણ પગ સ્પર્શ ન કરવા જોઈએ, કારણ કે ભગવાનથી મોટું કોઈ નથી. છઠ્ઠું, શમશાન ગૃહમાંથી પરત ફરી રહેલા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવું જોઈએ. સાતમું, સંન્યાસીએ ગુરુ સિવાય કોઈને ચરણ સ્પર્શ ન કરવું જોઈએ. પછી માતા પિતાને પગે લાગવું જોઈએ, તમારા ગુરુને પગે લાગવું જોઈએ, તમારા કોઈ પણ બ્રાહ્મણ હોય એમને પગે લાગવું જોઈએ. પણ જે માહિતી મેં તમને બતાડી છે એ સમયે એ માણસોને પગે ન લાગવું જોઈએ. તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો અને લાઇક, કમેન્ટ જરૂરથી આપી દેજો. જય માતા.